મોટા સમાચાર મળી રહ્યા છે ગાંધીનગરથી। ગાંધીનગરના નવા મેયર રીટા પટેલ ચાર્જ સંભાળે તે પહેલા જ સામાન્ય સભા બોલાવવાની માંગ સાથે કોંગ્રેસના કોર્પોરેટરોએ ઉગ્ર હલ્લાબોલ કર્યો। કોંગ્રેસના કોર્પોરેટરોએ માંગ કરી છે કે કોર્ટના ચુકાદા બાદ ચૂંટણીના પરિણામની જાહેરાત સામાન્ય સભામાં થવી જોઈએ, બાદમાં જ નવા મેયર ચાર્જ સંભાળી શકે। કોંગ્રેસના વિરોધને જોતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જ્યાં કોંગ્રેસના કોર્પોરેટરો વિરોધ કરી રહ્યા છે। ગાંધીનગરના નવા મેયર રીટા પટેલ ચાર્જ સંભાળે તે પહેલા જ સામાન્ય સભા બોલાવવાની માંગ સાથે કોંગ્રેસના કોર્પોરેટરોએ ઉગ્ર હલ્લાબોલ કર્યો છે। કોંગ્રેસના કોર્પોરેટરોની માંગ છે કે કોર્ટના ચુકાદા બાદ ચૂંટણીના પરિણામની જાહેરાત સામાન્ય સભામાં થવી જોઈએ અને ત્યારબાદ જ નવા મેયર ચાર્જ સંભાળી શકે। કોંગ્રેસના વિરોધને જોતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। આ બે અલગ અલગ દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ। ગાંધીનગરના નવા મેયર તરીકે રીટા પટેલ ચાર્જ સંભાળવા માટે પહોંચ્યા હતા અને એવામાં કોંગ્રેસના કોર્પોરેટરોએ ઉગ્ર હલ્લાબોલ કર્યો। અમારા સંવાદદાતા કલ્પેશ રાવલ જોડાઈ ચૂક્યા છે। કલ્પેશ, કોંગ્રેસના કોર્પોરેટરોએ વિરોધ કર્યો, શું માંગણી છે તેમની? કોંગ્રેસના કોર્પોરેટરો વિરોધ વચ્ચે અત્યારે મેયર જે નવા મેયર છે રીટાબેન પટેલ અને ડેપ્યુટી મેયર છે નાજાભાઈ ધાંધન, તેમણે અત્યારે હાલ ચાર્જ સંભાળવા માટે અહીંયા ચેમ્બરમાં પહોંચી ગયા છે। આ તરફ નીચે પહેલા માળે મ્યુનિસિપલ કમિશનર કચેરીની બહાર કોંગ્રેસના સભ્યોએ હોબાળો કર્યો છે। એમનું કહેવું હતું કે કોર્ટના આદેશની જાણ કરવા માટે સામાન્ય સભા મળવી જોઈએ અને એમાં ચૂંટણી પરિણામની સત્તાવાર જાહેરાત થયા બાદ જ મેયર જે છે તે ચાર્જ સંભાળી શકે છે અને ત્યાં સુધી આ પ્રક્રિયાને અટકાવી જોઈએ। આ માંગ સાથે પહેલા મ્યુનિસિપલ કમિશનરને તેઓ મળ્યા હતા અને ત્યારબાદ તેમને બહાર બેસવાનું કહ્યું હતું। ત્યારબાદ હવે મ્યુનિસિપલ કમિશનરની કચેરીમાં કોંગ્રેસના કોર્પોરેટરોને અંદર પ્રવેશ દેવામાં આવતા નથી અને પોલીસ મેયર બંને જે છે તે ચાર્જ સંભાળી રહ્યા છે। એટલે નવા મેયરનો ચાર્જ સંભાળતી સાથે જ કોર્પોરેશનમાં વિવાદનો ફણકો નવો ફૂટ્યો છે। એક તરફ વિપક્ષનો જોરદાર વિરોધ જે છે તે થઈ રહ્યો છે અને બીજી તરફ ચાર્જ લેવાની આ જે પ્રક્રિયા છે ધાર્મિક વિધિ કરવામાં આવી રહી છે। તો કોર્ટના ચુકાદા બાદ ચૂંટણીના પરિણામની જાહેરાત સામાન્ય સભામાં થવી જોઈએ અને ત્યારબાદ જ નવા મેયર ચાર્જ સંભાળી શકે, જ્યાં કોંગ્રેસના કોર્પોરેટરોની ઉગ્ર રજૂઆત છે અને તેમણે હલ્લાબોલ કર્યો છે। સામાન્ય સભા બોલાવવાની માંગ સાથે તેમણે આ હલ્લાબોલ કર્યો છે અને એવી માંગણી કરી છે કે કોર્ટના ચુકાદા બાદ ચૂંટણીના પરિણામની જાહેરાત સામાન્ય સભામાં થવી જોઈએ અને ત્યારબાદ જ નવા મેયર ચાર્જ સંભાળી શકે। કોંગ્રેસના વિરોધને જોતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। કોર્પોરેટરોને શાંત કરવા માટેનો પ્રયાસ કરી રહી છે પોલીસ। વાટાઘાટો થઈ રહ્યા છે। હવે જોવાનું છે કે આખરે આ મામલે ઉકેલ શું આવે છે। ગાંધીનગરના નવા મેયર રીટા પટેલ ચાર્જ સંભાળવા ગયા હતા, પરંતુ તે પહેલા જ સામાન્ય સભા બોલાવવાની માંગ સાથે કોંગ્રેસના કોર્પોરેટરોએ ઉગ્ર હલ્લાબોલ કર્યો।